दुनिया हिला देंगे हम दुनिया हिला दे हम फूलों में हम ब्ला 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 हिल गई पूरी की पूरी दुनिया हिल गई. गो 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 ऑरेंज आर्मी गो गो गो. उसने तो फाड़ डाली. हेलो, स्वागत है आप सभी का. वेलकम टू ऑल. બધાને જય શ્રી કૃષ્ણ. सबको जय श्री कृष्ण. आई होप કે તમે બધા મજામાં છો. आप सब ठीक होगे. चलिए शुरू करते हैं हम आज का वीडियो. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કાલના મેચની. મુંબઈ વર્સિસ કોણ હતું? હૈદરાબાદ. મુંબઈ વર્સિસ હૈદરાબાદની અને આજના મેચની, કે આજના મેચમાં શું થવાનું છે, શું થવું જોઈએ ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની. તો ફટાફટ વિડીયોને લાઇક કરી લો, મને સબસ્ક્રાઈબ કરી લો. શરૂ કરીએ આપણે આજનો વિડીયો. હેલો ગાઈસ, તો આપણે આપણા નિયમ પ્રમાણે વાત કરીએ પહેલાં કાલના મેચની. તો કાલનો મેચ હતો મુંબઈ વર્સિસ હૈદરાબાદ. વાનખેડેમાં મેચ હતો. હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ હતું, મેં તમને કીધું જ હતું. રોહિત શર્માને કાલ નહોતો રમાડ્યો. પહેલાં તો હેપી બર્થડે રોહિત શર્મા. રોહિત શર્માનો આજે બર્થડે છે. મુંબઈ ચા રાજા, once again happy birthday રોહિત. તો આપણે કાલના મેચની વાત કરીએ તો કે કાલના મેચમાં મુંબઈએ પહેલી બેટિંગ કરી. પહેલાં તો હાર્દિકે ટોસ જીતી અને પહેલી બેટિંગ લીધી. વાય? કોઈ મને કોમેન્ટમાં જણાવો કે એને પહેલી બેટિંગ શું કામ લીધી વાનખેડેમાં. ખબર જ છે કે બીજી ઇનિંગમાં ડીઓ આવવાનું છે, તો શું કામ પહેલી બેટિંગ લીધી? પહેલો જ ડિસિઝન રોંગ હતો હાર્દિકનો. ફર્સ્ટ ડિસિઝન વોઝ ધ રોંગ. શું કરવું છે હાર્દિકને યાર, શું કરવું છે, કાંઈ સમજાતું નથી. પહેલી બેટિંગ લીધી. રિકલ્ટન અને વિલ જેક્સે ઓપનિંગ કરી. વિલ જેક્સ કાલ ટીમમાં પાછો આવી ગયો, મેં કીધું હતું તમને. રિકલ્ટન 44 બોલમાં 100 રન, થર્ડ હાઈએસ્ટ ફાસ્ટેસ્ટ સેન્ચુરી બાય એની મુંબઈ ઇન્ડિયન્સ પ્લેયર. 44 બોલમાં 100 રન, વેલ પ્લેડ, આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ. વિલ જેક્સે પણ સારો સાથ આપ્યો, પણ લાસ્ટમાં રન ક્યાં થયા? 15 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સના 181 રન હતા, 3 વિકેટ, અને 244 રન જ થયા. છેલ્લે કોઈ પણ રન આવ્યા નથી. એહસાન મલિંગા, વોટ એ બોલિંગ. એની 4 ઓવરનો ફેર પડ્યો મુંબઈ ઇન્ડિયન્સને રનમાં. સૂર્યકુમાર યાદવ, ભાઈ ચિંગમ છોડ રન માર, ચિંગમ છોડ રન માર. મુંબઈ ઇન્ડિયન્સના રન થયા 244. ગુડ ટોટલ ઓન ધ વાનખેડે પીચ. હવે આ વાત આવી બોલિંગની. પહેલાં તો અભિષેક શર્મા અને ટ્રાવિસ હેડ. ટ્રાવિસ હેડનું કેવું છે, જ્યાં રોહિત શર્મા જોવે છે ને ત્યાં ચાલુ થઈ જાય છે, ચાલુ. વર્લ્ડ કપ જોઈ લો, અહીંયા જોઈ લો, રોહિત શર્મા દેખાય ફાટ 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 ફાટ. ટ્રાવિસ હેડ, વોટ એ ઇનિંગ, વોટ એ ઇનિંગ. અભિષેક શર્માએ પણ સારો સાથ આપ્યો. 2 વિકેટ ફટાફટ. અચાનક 3 વિકેટ પડી ગઈ અને પછી જો ક્લાસીન આવીને જે માર્યા છે. બુમરાને છક્કા માર્યા, અશ્વિની કુમારને માર્યા, બધાને માર્યા, હાર્દિકને માર્યા. સો વોટ એ ગ્રેટ ઇનિંગ બાય ક્લાસીન. હવે આપણે વાત કરવાની છે બોલિંગની. ઓકે, બુમરાહ હેલ્પલેસ. શું કર્યું છે આ સિઝનમાં? વર્લ્ડ બેસ્ટ બોલર ને સાલિલ અરોરા જેવા જે લાસ્ટના પ્લેયર છે એ આવીને છક્કા મારે છે. સો કોઈ લઈ રિધમ દેખાતી નથી બોલિંગમાં. વાત કરીએ ઇમ્પેક્ટ પ્લેયરની, તો મુંબઈવાળે ઇમ્પેક્ટ કર્યો શાર્દુલ ઠાકુરને. મને કોઈ કોમેન્ટમાં કહેશે કે શું કામ એને ઇમ્પેક્ટ કર્યો હતો? ના એને બેટિંગ કરી, ના એને કે બોલિંગ આપી, તો શું ઇમ્પેક્ટ પ્લેયર? રેકોર્ડ થયો છે કે ઇમ્પેક્ટ પ્લેયરનો કંઈ યુઝ જ નથી થયો આઈપીએલમાં. એવો પ્લેયરનું નામ છે શાર્દુલ ઠાકુર બાય મુંબઈ ઇન્ડિયન્સ. હાર્દિક પંડ્યા, મહિલા જયવર્ધને બે મને તમે જણાવજો કે શાર્દુલ ઠાકુરનું એકચ્યુઅલી કામ શું હતું, તમે ઇમ્પેક્ટ કરીને શું કર્યું એનું.
સો નો માઇન્ડ નો ચાર્જ, બસ એમને મેચ રમવા આવી ગયા એવું મને લાગ્યું. આ મુંબઈ ઇન્ડિયન્સની લેગેસી નથી. લેગેસીની પત્તેડી ખાંડી નાખી છે હાર્દિક પંડ્યાએ. રોહિત શર્મા હતો એ જેને આખી લેગેસી બિલ્ડઅપ કરી. હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. ઇવન કોચ મહિલા જયવર્ધને પણ સ્ટીલ બેક કરી રહ્યા છે હાર્દિકને. યાર મને તો એ નથી સમજાતું શું કરે છે એઝ એ કેપ્ટન હાર્દિક પંડ્યા. પહેલાં તો બેટિંગ લેવાનો ડિસિઝન જ રોંગ હતો, પછી બોલિંગ રોંગ આપી, બેટિંગમાં ઠીકઠાક. હવે કંઈ બોલવા જેવું છે નહીં. મુંબઈ ઇન્ડિયન્સના ઓનર, કાલ તમે એના રિએક્શન જોયા હશે. નીતા બેન પણ હાર્દિક પંડ્યા એ નોટ એ લેગેસી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઇઝ એ લેગેસી. તમે મને કોમેન્ટમાં કહો કે રોહિત શર્મા ગયો પછી મુંબઈ ઇન્ડિયન્સની બરબાદી ચાલુ થઈ ગઈ છે કે નહીં, જણાવો. મારું તો માનવું છે હા. તમે મને ખાસ કહેજો. એટલે અને कुछ लोग, मैं ये थोड़ा हिंदी में बोल रहा हूँ, कुछ लोग, कुछ ब्लॉगर्स, कुछ रिव्यूअर्स, मैं नाम नहीं लूँगा, आप सभी को पता ही है, वो तो ये कह रहे हैं कि हार्दिक पांड्या तुम निकल जाओ क्योंकि कोई बाकी के 10 प्लेयर तुम्हारे साथ खेलना ही नहीं चाहते. अरे भाई सभी परफॉर्म कर रहे हैं, सिर्फ आपका कैप्टन हार्दिक ही नहीं कर रहा है. समझ रहे हो आप मेरी बात? आप देखो हर एक मैच બધાને પરફોર્મન્સ આપ્યું છે. રિકલ્ટન, ક્વિન્ટન ડીકોક, રોહિત શર્મા, તિલક વર્મા. પણ હાર્દિકના ઈગો, એના ઓરો, સમથિંગ આઈ એમ સમથિંગ. અરે ભાઈ વિખાઈ જવાય છે આમાં, આ દુનિયામાં. એટલે એ બધા વ્લોગર્સને પણ હું કહેવા માગું છું કે ટીમનો કોઈ વાંક નથી, તમારા કેપ્ટનનો વાંક છે. હાર્દિક કે એઝ એ પ્લેયર રમવું જોઈએ, હું ના નથી પાડતો, બહુ જ સારો પ્લેયર છે, મેચે જીતાડશે, પણ કેપ્ટનશીપ એનાથી ના થાય. મુંબઈ ઇન્ડિયન્સની લેગેસી પાછી જોતી હોય, નીતા અંબાણી, આકાશ અંબાણી, મહિલા જયવર્ધને, તો તમારે રોહિત શર્માને પાછો લાવવો જ પડે. તો અને તો જ મુંબઈ ઇન્ડિયન્સ મેચ જીતી શકે. આ સિરિયસલી નોટો પર હું તમને કહેવા માગું છું. રોહિત શર્મા વગર ટીમ ન ચાલે. ચાલો, બહુ બધી સેડ વાત થઈ ગઈ. બધી ઇન્ફોર્મેશન તમને કાલના રિકેપની મેં જેટલી બનતી હતી એટલી ટૂંક સમયમાં તમને બતાવી દીધી. ફટાફટ આપણે વિડીયો લાંબો નથી કરવો, વાત કરશું આપણે આજના મેચની. આજનો મેચ છે જીટી વર્સિસ આરસીબી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. બે ટીમ ઇન્ફોર્મ છે. આરસીબીએ તો લાસ્ટ વખતે દિલ્હીની ખટિયા ખડી કરી દીધી હતી, 75 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જીટી પણ લાસ્ટ મેચ એનો ચેન્નાઈ સામે જીતીને આવી છે. બે ટીમ ઇન્ફોર્મ છે. બે ટીમમાં કોઈ ઇન્જરીના અપડેટ નથી. સો બે ટીમ નો ચેન્જીસ આવશે. હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે અને ડાયમેન્શનમાં પણ મોટું ગ્રાઉન્ડ છે. સો અમદાવાદમાં પણ 200 રન કરવા પડે જો તમારે જીતવું હોય તો. પાવર પ્લેનો ઉપયોગ કરવો જોઈએ. પાવર પ્લેમાં બોલિંગ પણ સારી કરવી જોઈએ, એવું નહીં કે પાવર પ્લેમાં રન જ મારવાના, પાવર પ્લેમાં બોલિંગ પણ સારી કરવી જોઈએ. મુંબઈ ઇન્ડિયન્સની જેમ નહીં કે તમે કેચ જ મૂકી દો. યુ ડ્રોપ ધ કેચ, યુ ડ્રોપ ધ મેચ. આ વસ્તુ યાદ રાખજો. તો જીટી અને આરસીબીમાં કોહલી, બેથલ, રજત પાટીદાર, દેવદૂત પડીકલ, સેફર્ડ, ટીમ ડેવિડ, ભુવનેશ્વર, હેઝલવુડ બધા જ ઇન્ફોર્મમાં છે. સામે જીટીમાં સાઈ સુદર્શન, શુભમન ગિલ ને બટલર, આ ત્રણ ઉપર આખી એની ટીમ ઊભી છે. સામે બોલિંગમાં સિરાજ, અશોક શર્મા, એના ઉપર એ લોકો નિર્ભર રહ્યા છે. જીટીના મિડલમાં કાંઈ છે નહીં. જીટીની પહેલી 3 વિકેટ ફટાફટ પડી ગઈ તો જીટી આરામથી મેચ હારી જાય એમ છે. જ્યારે બેંગ્લોરની ટીમ પૂરેપૂરી બેલેન્સ છે. ये वो बेंगलोर नहीं है जो 10 साल पहले हुआ करती थी. ये नया बेंगलोर है. ये घर में घुसेगा भी और मारेगा भी. અને કોહલીની ફિટનેસ અને એની સ્ટેમિનાને કોઈ બીટ કરી શકતું નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે. આજે મારા અમુક ખાસ ફ્રેન્ડ છે જેને ઇન્વિટેશન મળ્યું છે બીસીસીઆઈ તરફથી, તો એ લોકો આજે કવરેજ કરવા જવાના છે જીટી વર્સિસ આરસીબીના મેચનું.
તો કાલના વિડીયોમાં તમને હું અમુક સીન્સ બતાવીશ એના, જેથી તમને મજા આવશે. આઈ હોપ કે તમને આ મારો વિડીયો સારો લાગ્યો હશે, બધી ઇન્ફોર્મેશન સારી આપી હશે. વન્સ અગેન પહેલાં તો હેપી બર્થડે ટુ રોહિત શર્મા, ધ મુંબઈ ચા ઓરિજિનલ રાજા. મુંબઈ હારી ગઈ છે, મુંબઈ બહાર થઈ ગઈ છે ઓલમોસ્ટ ટુર્નામેન્ટની. હૈદરાબાદને લીધે હવે ઉપર પણ ડરનો માહોલ છે અને નીચે પણ ડરનો માહોલ છે કે હૈદરાબાદની ટીમ, મેં કીધું તું દાનવ જ છે બધા. સો હૈદરાબાદ ઓલમોસ્ટ ટોપ 2-3માં આવી ગઈ છે. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. વધુને વધુ ઇન્ફો માટે મને સબસ્ક્રાઈબ કરી લો, આ વિડીયોને લાઇક કરી દો. મળીએ કાલે થોડુંક એક્સાઇટિંગ થવાનું છે. કાલે તમને હું થોડાક બીજા સીન્સ બતાવવાનો છું. તો ત્યાં સુધી બધાને બાય.